એવું કહેવાય છે કે જ્યારે યમરાજ રજા પર હોય ને ત્યારે મોત ટક દઈને બાજુમાંથી નીકળી જતું હોય છે. અને આવું જ બન્યું આ પિતા પુત્ર સાથે. વાત છે સુરતના ડિંડોલી વિસ્તારની, જ્યાં બેફામ રીતે આ ટ્રક ચાલકે કેવી રીતે અકસ્માત સર્જ્યો તે જોઈ શકાય છે. એક તરફના રસ્તેથી પિતા પુત્ર સ્કૂટરમાં આવી રહ્યા છે ત્યારે આ ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને આ ટ્રક પિતા પુત્રના બાઇકને કેવી રીતે અથડાયો અને પિતા પુત્ર કેવી રીતે ટ્રકના મહાકાય ટાયરથી બચી ગયા તે અહીં જોઈ શકાય છે. જોકે આ ઘટનામાં પુત્રના પગમાં થોડી ઈજા થઈ હતી, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. આ ટ્રક એટલી હદે બેફામ હતો કે રસ્તાની એક તરફ ખાડી હતી તેમાં ખાબક્યો અને વીજ થાંભલામાં અથડાયો, જેના કારણે વીજ થાંભલામાં પણ ધડાકો થયો. જોકે સદનસીબે આ ઘટનામાં ન તો ટ્રક ચાલકને કોઈ ઈજા થઈ હતી કે ના તો આ પિતા પુત્રને. એમ કહી શકાય કે સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં ટ્રકને મોટું નુકસાન થયું છે, બાઇકને મોટું નુકસાન થયું છે, પરંતુ કોઈનો જીવ ગયો નથી.